સુરત જિલ્લામાં તડકેશ્વર ગામે ખોદકામમાં માટીની હેરફેર થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી। સુરત જિલ્લામાં બેરોકટોક માટી ચોરીના વેપલા પર તંત્રની ચુપ્પી કેમ? લાખો ટન માટીની ચોરી બારોબાર સગેવગે કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડાયો છે। હાઈવેની કામગીરી દરમિયાન વપરાતી માટી બારોબાર ખેતરોમાં કોના કહેવાથી પહોંચી ગઈ? માટી ચોરી અંગે વ્યાપક ફરિયાદો બાદ પણ ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં કે પછી આંખ આડા કાન કરાઈ રહ્યા છે? ખાણ ખનીજ વિભાગ શંકાના દાયરામાં? માલિક પાસે રોયલ્ટી છે કે નહીં એ તપાસનો વિષય। ખનીજ માફિયાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી માટી ચોરી કરી સરકારની તિજોરી પર તરાપ મારી રહ્યા છે। માટી ચોરી કરતા ખનીજ માફિયાઓ પર તંત્ર ક્યારે પગલાં ભરશે તેના પર લોકો મીટ માંડીને બેઠા છે। અત્યાર સુધીમાં જે પણ કૌભાંડ કર્યા છે તેનો હિસાબ કોણ આપશે?